આખી સમાજને હું નમસ્કાર કરું છું। અમે ધાબડિયામાંથી ભૂલથી છે એની હું માફી માંગુ છું। અમે જે થોડા ઘણો પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખામી રહી હોય, બધા અમારા ગીધા બનાવ્યા હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને બે હાથ જોડીને અમે ગૌમતી માફી માંગીએ છીએ। અને હવે આપણા આખા ગામના આ જે બંધારણ છે એ આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એગ્રી રહેવું પડશે અને સમાજ જે કહે આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે। હું વધુ નથી બોલતો, જે સમાજ કહે આપણે અમે તમારું સાંભળવા માટે સ્વીકારો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામે જે ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું હતું, આ બંધારણનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતા આખરે બંધારણ સમિતિ દ્વારા ઝાબડિયા ગામના જે કલાકાર છે અને તેમના કાકા છે તેમને નાતબાર 1 વર્ષ માટે મૂક્યા છે। જોકે આ તમામ બાબતને લઈને જે ઝાબડિયા ગામના જે કલાકાર છે, આ કલાકારના મુખ્ય કાકા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। દાદા, શું નામ છે તમારું? લહેરાજી રતન। લહેરાજી, શું કહેશો? આ ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું હતું, આ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડીજે વગાડવું નહીં, આપના દ્વારા ડીજે વગાડી આ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। સાહેબ, એવું ડીજે બંધારણ કર્યો જ નથી, અમારા ગામમાં કોઈ આવ્યું જ નથી। હે કેમ કે મારે પેલું બંધારણ કરવું નહીં, અને એ સાથે હું ગયો તો ગામમાં ભાઈ એમ ભેળો થવા કે ભાઈ આ બંધારણ સારું છે, જે આપણા ગામમાં નથી, સમાજ ભેળી છે નથી, કોઈ ગામમાં ભેળું નથી। ગામ કે હું જો બધા 2 દાડા ફર્યો, આખો દાડી ફર્યો તો કે તારે કે જે કરવું તું કરે, આપણા ગામમાંથી મીટિંગ છે નથી। હવે મીટિંગ નથી છે મારે કેમ કે બંધ રાખો, એ સાથે હું ગોમ પાઈ ગયો, ભયા પાઈ ગયો તો કે તારે ગોમ બગાડતી જોનમાં લઈને ના થતો મારી એટલી એ સાથે હું સમાજ ગમે ભેળી છી, સમાજ ભેળી છે, હું સમાજનો હું જાત છું, સમાજ મારી ભેળી છે, પછી સમાજને મારા પાસે આપવું પડે। ગુના પાસે મેં ગુનો મેં કર્યો, કોઈ કલાકારે ગુનો કર્યો નથી। હે સમાજ આ ભેળી થઈને જતી રહી, ગુનોવાળો હું ઘેર બેઠો હતો, આખા દાડા બાજુ 4 વાગ્યા તો હું બેઠો તો મને કોઈ હાથમાં આવ્યું નહીં, અને ડાયરેક્ટ મને લાજબારી કાઢવું એ તો મોટો પૂછવું પણ થોડા કરું। મારો એક પ્રશ્ન છે કે તમારા ગામના જે પણ સમાજના આગેવાનો છે, આ આગેવાનો જે ઓગડ થળી ખાતે જે ઠાકોર સમાજના બંધારણની બેઠક મળી હતી તેમાં કોઈ ગયા હતા ખરા? હે એમાં કોઈ નથી ગયો, મારા ભાઈ નથી ગયા કોઈ। ના, ગામના આગેવાનો કોઈ ગયા હતા ત્યાં આગળ? હા, જ્યાં ગમે તો જ્યાં હતા ત્યાંથી શું કીધું તમને? ગામમાં કોઈને કીધું ખરા? ના, અમારે કોઈને કીધું નહીં, હાથમાં કોઈ આવ્યું નથી। અમે ખાસી 4 કલાક વાત જોઈ, અમે મારા ભાઈ લગભગ 500 હોય બેસી રહ્યા, કોઈ હાથમાં આવ્યું ના, અમે જાય નહીં। જે વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો છે એમાં એક પ્રકારનો વિડીયો વાયરલ થયો છે કે આપના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારા ગામના માજી સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે તમે ડીજે વગાડો, અને આજ માજી સરપંચ બંધારણની જે બેઠક હતી એમાં ત્યાં સમાજ આગળ માફી માંગી છે। હવે એ સમાજ ખોટી માજી એની એની તો મને એને કીધું છે કે ભાઈ તું તો ડીજે વગાડ। શું નામ છે એમનું? શેદુલજી બાજુથી। કોણ થાય છે શેદુલજી? એ અમારા ભાઈ જ થાય છે। તમારા ભાઈ? અમારા ભાઈ જ થાય છે। શું તમે પહેલા તમારું જે લગ્ન પ્રસંગ હતો એ પહેલા તમે એમના જોડે ગયા હતા? હોય એની તો મને વગડાય જ છે, એની વગડાય છે, તું તાર વગાડે કે હું પટાક ખેલ્યું, પટાક ખેલવાનું કીધું, શંકર અમારા માકા આવ્યો નીચે બધા ઘેર પાછો આવ્યો, એ અમારા ખેલ ઘડવા એ બેઠો જ છે મારા। હે પગા મધે મારા પગ કાપા બેઠા। જે જગ્યાએ બંધારણની જે તમારા ગામમાં બેઠક થી ત્યાં બેઠકમાં તમને સમાજે બોલાયા હતા ખરા? ના, અમે સમાજે બોલાવ્યા જ નથી, અમે ખાસી વાત જોઈએ ના કરી કે ભાઈ સમાજ બોલાવા તમે અમે આવા તો કોઈ બોલાવા જ ના આવે, કેમ જવું મારે? અમે ગુનો કર્યો છે તો અમને બોલાવા આવવું નહીં। બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે જે 42 ગોળ ઠાકોર સમાજ છે, આ ઠાકોર સમાજના બંધારણમાં કંઈક ઉલ્લેખ છે ને એક રેકોર્ડિંગ કલાકારનું વાયરલ થયું છે, તેમાં જે નવગણજી ઠાકોર કહી રહ્યા છે કે ભાઈ ગામમાં વરઘોડું કાઢવું, ડીજે વગાડવું, તો આ બે બંધારણ કેમ? હે એ બંધારણ અમે સીધી હતું એ અમે કર્યું છે, કોઈ બંધારણ અમે તોડ્યું નથી। એ બંધારણમાં એવો ઉલ્લેખ કરેલો છે કે ગામમાં ડીજે વગાડવું અને જોનમાં ન લઈ જવું? હા, વગાડવા લખેલું છે, તાર તો મેં વગાડી જ છે। તો સમાજને તમે શું અપીલ કરો છો કે એક સમાજ છે ને બંધારણ કેમ 2 છે? હા, સમાજ એક છે અને બંધારણ કેમ 2 છે? હે અને અશુભાઈ તમે સમાજ બહાર કાઢી નાખો, પણ આવું ચાલતું છે। આજે ગામના લોકો તમારે ત્યાં ભેગા થયા છે, ગામ લોકો તમને કઈ નજરે જોવે છે? આ દેખાય પણ તમને નહીં દેખાય, બધા અચરા માણસો બધા મારા જોડે જ છે કે 2-4 માણસો ઘેર બેઠા છે, એ બેઠા છે, એ બગાડવા 4 જણા, બીજું કોઈ નહીં। આ મારો આખો ધાબડિયા થાય, તમે ભાડો ના બધા અમને નેસા ઉતારવાની વાત છે, બીજી કોઈ સાહેબ વાત નથી।
તો આ હતા જે કલાકાર છે, કલાકારના કાકાનું કહેવું છે કે તેમના જ કુટુંબી જે એમના ભાઈ છે, એમના ભાઈ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તમે ડીજે વગાડજો પરંતુ જાનમાં લઈ ન જજો, આ પ્રકારનું કહેવામાં આવ્યું હતું. અને આખરે આ જ વડીલ દ્વારા સમાજની જે બંધારણની બેઠક મળી હતી, આ જ બેઠકમાં તેમને પોતાની બાગડી ઉતારી તેમને માફી માંગી. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે એક બાજુ આ જે આગેવાન છે, આગેવાન સમાજના બંધારણની વાતો કરે છે, તો બીજી બાજુ આ જ સમાજના આગેવાન બંધારણ તોડવાની વાત કરે છે. જોઈએ આવનાર સમયમાં બંધારણની સમિતિ દ્વારા આવા આગેવાનો સામે કેવી કાર્યવાહી કરે છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.